નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં પહાડોમાં ભૂસ્ખલનના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે ઉપર પાતાલગંગા લંગસી ટનલ ઉપર પહાડનો મોટો ભાગ પડતા આખો રસ્તો બ્લોક થયો છે। બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પરની આ ઘટના સામે આવી, જેમાં બદ્રીનાથના રસ્તે આખો પહાડ નીચે આવતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોતના સમાચાર પણ છે। હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી વધુ ખરાબ હોવાની માહિતી છે। ભૂસ્ખલનના કાટમાળના કારણે 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200 થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજી પણ બંધ છે। બદ્રીનાથથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાતાલગંગા લંગસી ટનલ પાસે ભૂસ્ખલનના આ દ્રશ્યો, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને તરફથી બંધ થયું છે, તો સાથે 200 થી પણ વધારે ગામડાઓ સાથે કનેક્ટિવિટી અહીંયા છૂટી ગઈ છે। ભૂસ્ખલનની આ તસવીરો સામે આવી છે। કલ્પના કરી શકાય છે ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈને કેટલી ભયાનક ભૂસ્ખલન આ થયું હશે। જે લોકો નજરે જોનારા હશે તે લોકોમાં પણ ડરનો માહોલ આ ભૂસ્ખલનની પરિસ્થિતિથી જોવા મળ્યો હતો। બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપરની આ ઘટના કે જ્યાં ભારે વરસાદના કારણે સતત પરિસ્થિતિ તંગ બની રહી છે। ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। દેશભરમાં ચોમાસું જામ્યું છે અને ખાસ કરીને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું છે। ખાસ કરીને આકાશમાંથી જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, એમાં આસામમાં વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે। કેટલાય એવા વિસ્તારો છે જે આખા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદની વચ્ચે ઘણા રાજ્યો પૂરની સામે અત્યારે ઝઝૂમી રહ્યા છે। આસામ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરાખંડથી લઈને યુપી સુધીના ઘણા વિસ્તારો તેમાં સામેલ છે। આગાહી અનુસાર આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે। પૂર સામે ઝઝૂમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ એક મોટો ચિંતાનો વિષય છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। તો ખાસ કરીને સુરત, નવસારી, આણંદ, વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। ભાવનગર, સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। અત્યાર સુધી સરેરાશ કરતા 1% વધુ વરસાદ જોવા મળ્યો છે। ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન सक्रिय થયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। भारी बरसात की जो वार्निंग है, चेतावनी है, वो डे 1 में आपका हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन के लिए, और अगले 4 दिन, उसके आगे 4 दिन हेवी रेनफॉल का वार्निंग है। इसमें आपका जो गुजरात रीजन है, आपका सौराष्ट्र का जो है, आपका पहला दिन हेवी टू वेरी हेवी एंड डे 2 में आपका हेवी रेनफॉल का चेतावनी दिया गया है। गुजरात रीजन में वेरी हेवी रेनफॉल होने का चांसेस है। वलसाड, नवसारी, तापी, डांग, सुराट, भरूच, खेड़ा, आनंद, अहमदाबाद, और जो सौराष्ट्र कच्छ में आपका वेरी हेवी रेनफॉल होने का चांसेस है, वो सारे डिस्ट्रिक्ट में होगा एक्सेप्ट कच्छ को छोड़ के डे 1 में। અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। 20 જિલ્લામાં 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને 4 સિસ્ટમની અસર જોવા મળી શકે છે, જેના કારણે 8 ઇંચ વરસાદ વરસવાની આગાહી। અતિ ભારે વરસાદ જોવા મળશે। અમદાવાદ સહિત 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। સુરત, ભરૂચ, ખેડામાં 4 થી લઈને 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। આણંદ, અમદાવાદમાં પણ 8 ઇંચ વરસાદની શક્યતા છે। મોરબી, જામનગરમાં 4 થી લઈને 8 ઇંચ વરસાદ જોવા મળશે। દ્વારકા, પોરબંદરમાં 4 થી લઈને 8 ઇંચ વરસાદ જોવા મળશે। જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। અમરેલી, ભાવનગરની અંદર 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। તો બોટાદ, સુરેન્દ્રનગરની પણ એવી જ પરિસ્થિતિ છે। રાજકોટમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। 4 સિસ્ટમની અસરના કારણે વરસાદ ભૂક્કા કાઢશે। વરસાદ ખાસ કરીને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં શિયર ઝોન સર્જાયું છે। થોડા કલાકો પહેલા જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સમાપ્ત થયું છે, જેની અસર પણ જોવા મળશે। હજી 2-3 દિવસ ભૂક્કા કાઢી શકે છે આ વરસાદ। ગઈકાલની સ્થિતિમાં જ ચોમાસાની ધરી હાલ જોવા મળી રહી છે।
અતિ ભારે વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। 20 જિલ્લામાં 8-8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ 8-8 ઇંચ વરસાદ આપણને જોવા મળી શકે છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ભાવનગરમાં પણ 4 થી લઈને 8 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદ સહિત અન્ય 20 જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સુરત, ભરૂચ, ખેડામાં 4 થી લઈને 8 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અતિ ભારે વરસાદને લઈને આ ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। 4 અલગ અલગ સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 4 સિસ્ટમની અસરના કારણે ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણમાં હાલ એક સર્ક્યુલેશન સમાપ્ત થયું છે જેની અસર આવનારા 2 થી 3 દિવસ જોવા મળશે। ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવશે। હજી 2 થી 3 દિવસ આ વરસાદ ભૂક્કા બોલાવશે। લગભગ રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં 8-8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 સિસ્ટમની અસર જોવા મળી શકે છે। અતિ ભારે વરસાદની સંભાવના અમદાવાદ સહિત 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 8-8 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, ભરૂચ, ખેડામાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। અતિ ભારે વરસાદને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યના 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં 8-8 ઇંચ સુધીનો વરસાદ પણ આપણને જોવા આવનારા દિવસોમાં મળી શકે છે। આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની છે આગાહી। રાજકોટ, સુરત 4 મોટી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। આવનારા 3 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે। 2 થી 3 દિવસ વરસાદનું જોર ભારે રહેશે। અતિ ભારે વરસાદને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે। ગઈકાલની જે સ્થિતિમાં ચોમાસાની ધરી હાલ પણ જોવા મળી રહી છે અને 2 થી 3 દિવસ આ પ્રકારની સ્થિતિ એ જોવા મળશે। અમદાવાદ સહિત રાજ્યના 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ચોમાસાની શરૂઆતે જ અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યો છે। અમદાવાદ સિવિલમાં દરરોજની ઓપીડીમાં 2,500થી વધુના કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ઝાડા ઉલટીના કેસોની વાત કરવામાં આવે તો ચાલુ મહિને ઝાડા ઉલટીના 97 કેસ નોંધાયા છે, તો ટાઇફોઇડના 7 કેસ, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 58 કેસ નોંધાયા છે, ત્યારે ગત મહિને કમળાના 186 કેસ નોંધાયા હતા। 186 એટલે કે 180થી વધારે લોકોએ કમળાની સારવાર લીધી અને અત્યાર સુધીના આ 9 દિવસમાં 47 લોકોએ એની સારવાર લીધી। એ જ રીતે જોવા જઈશું તો ડાયરિયા વોમિટિંગના કેસીસ જોઈએ તો લગભગ 400ની વધારે ગયા મહિને સારવાર લીધી અને આ મહિનાની વાત કરીશ તો 97 જેવા દર્દીઓએ અત્યાર સુધી સારવાર લીધી। એ જ રીતે વાયરલ ફીવર ગયા મહિનામાં 650થી વધારે કેસ હતા અને અત્યાર સુધી 58 છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને એના કેસીસમાં હજુ એ દેખાયા નથી। ઇન શોર્ટ 2-4 એકલ દોકલ કેસ જોવા મળે છે। દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। કલ્યાણપુરના મેવાસા અને કરણધારમાં ઈયળો જોવા મળી રહી છે। વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઈયળોના ઝુંડ નીકળી રહ્યા છે। ગામ નહીં, ઘરોમાં પણ ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન છે। ઈયળોના ઢગલા જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે। મેવાસા ગામના વિસ્તારોમાંથી આ ઈયળો નીકળી છે। જમીનમાંથી લાલ કલરની ઈયળોના ઢગલા નીકળી રહ્યા છે। લોકોને ઘરોમાં રહેવાની, જમવામાં પણ અનેક તકલીફો ભોગવવી પડી રહી છે। મેવાસા ગામ અને કરણધાર વિસ્તારોમાં ઢગલો ઈયળો નીકળી પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે। દક્ષિણ ગુજરાતમાં સિઝનમાં ડાંગરનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે। પોષણક્ષમ ભાવ આપવા અને નિકાસની ડ્યુટી ઘટાડવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। રાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનોએ ભેગા મળી રજૂઆત કરી હતી। નિકાસ ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાંથી વધુ સમાચાર। ભરતીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। એમસીના વિવિધ ભાગોમાં ભરતી થશે। વિવિધ ભાગોમાં 750થી વધુ સ્થાનો પર ભરતી કરવામાં આવશે। ડેપ્યુટી કમિશનર સહિત ફાયર બ્રિગેડની ભરતી હાથ ધરવામાં આવશે। એન્જિનિયર, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી કરવામાં આવશે। નવરાત્રી સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ થશે।
ભરતીને લઈને મોટા સમાચાર 3 ડેપ્યુટી કમિશનર, ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 3 સહાયક સ્ટેશન ઓફિસર, 10 સહાયક સબ ઓફિસર, 102 સહાયક ફાયરમેન, પ્રિન્સિપલ, ડિરેક્ટર જનરલ ગાર્ડન, 42 આસિસ્ટન્ટ મેનેજર, 612 સહાયક જુનિયર ક્લાર્ક, 119 સહાયક ટેકનિકલ સુપરવાઇઝર આ તમામ જગ્યા પર ભરતી કરવામાં આવશે। ફાયર વિભાગ હોય, એન્જિનિયરિંગ વિભાગ હોય, ક્લેરિકલ વિભાગ હોય, વહીવટી વિભાગ, આ તમામ વિભાગોની અંદર આગામી સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે કર્મચારીઓની આમાં ભરતી કરવામાં આવશે, એના માટેની પરીક્ષા પણ લેવામાં આવશે, એમની અરજીઓ પણ મંગાવવામાં આવી છે। ફાયરમેનની જો જગ્યાની વાત કરવામાં આવે તો લગભગ 102 જેટલા ફાયરમેન, તદુપરાંત મહાનગરના ફાયર ઓફિસર હોય, એડિશનલ ચીફ ફાયર ઓફિસર હોય, આ ફાયર વિભાગની અંદર તદુપરાંત એન્જિનિયરિંગ વિભાગની અંદર 93 જેટલા ટેકનિકલ સુપરવાઇઝરો વોર્ડ કક્ષાએ મૂકવામાં આવશે। મોરબીમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને 1 વર્ષના બદલે 5 વર્ષનું વળતર આપવાની માંગ કરાઈ છે। ઉપરાંત તેઓને સંપાદન કર્યા સિવાયની આજુબાજુની અન્ય જમીનોનો ઉપયોગ ન કરે અને ખેડૂતોને ધમકાવે નહીં તેવી પણ રજૂઆતો કરવામાં આવી છે। અહીંયા માળિયા, મિયાળા અને હળવદ તાલુકામાંથી પાવર ગ્રીડ કંપનીનો 765 કેવીનો હેવી વીજ લાઇન પ્રોજેક્ટ પસાર થાય છે। મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકામાંથી જે પાવર ગ્રીડની 765 કેવીની લાઇન નીકળે છે એનું જે ક્ષુલ્લક વળતર આપીને એક થાંભલાએ 50,000, 54,000, 70,000 જેવી આપીને જે ખેડૂતોની મહામૂલી કિંમતની જમીન છે આ જમીનનું વળતર બહુ ઓછું છે, એટલે એના વિરોધમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને યોગ્ય વળતર આપો। મેઇન રજૂઆત તો એમની વળતર સંદર્ભે જ હતી અને વળતર સંદર્ભે મેં કીધું એમ પોલિસી મેટર છે, પણ સરકારશ્રીમાંથી કંઈ પણ પરિપત્રિત થશે તો એ મુજબ કંપની આ લોકો ખેડૂતોને ચૂકવવા બંધાયેલી પણ છે ને એ મુજબ આપણે એમને સમજૂત પણ કર્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક શાળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। બાળકોને સલામતીપૂર્વક બહાર ખસેડી લેવામાં આવ્યા હતા। મોટા સમાચાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાંથી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી। બાળકોને સલામતીપૂર્વક બહાર નીકાળી લેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। અમદાવાદના મણિનગર વિસ્તારથી ઘટના સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગવાની ઘટના જે સામે આવી છે। સોલાર ઇન્વર્ટરનું જે મશીન હતું તેની અંદર આગ લાગી હોવાની માહિતી છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। ઘટનામાં કોઈ જાનહાનિને લગતા સમાચાર નથી, કારણ કે બાળકોને તરત જ સલામતીપૂર્વક શાળાની બહાર કાઢી લેવામાં આવ્યા હતા। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગની આ ઘટના, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે કે એક બાજુ વાલીઓ બાળકોને શાળા અંદર લઈ જઈ રહ્યા છે અને ત્યાં અચાનક જ બ્લાસ્ટ થાય છે। સંજય ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતની આગની ઘટના સામે આવી હતી, ઇન્વર્ટરમાં આગ લાગવાની ઘટના છે, ખાસ કરીને વાલીઓ અને શિક્ષકોનું આ મુદ્દે કોઈ નિવેદન? હેતવી, જે મણિનગર વિસ્તારની જે શાળા સ્વામિનારાયણ સ્કૂલ છે ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાની વિગત અત્યારે હાલ સામે આવી રહી છે। સોલાર ઇન્વર્ટરમાં મશીનમાં જે આ આગ લાગી હતી ને તેમાં શોર્ટ સર્કિટ થયો હતો અને એક સ્પાર્ક થયો હતો, મોટો સ્પાર્ક થયો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જ્યાં સ્કૂલના જે શિક્ષકો છે, બાળકો છે, તેઓ પણ ગભરાઈ ગયા હતા। જોકે ફાયર બ્રિગેડની જે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે છે તે કાબુ મેળવી લીધો છે। બાળકોને સલામત પૂર્વક જે છે તે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે, એટલે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે ચોક્કસથી આ ઘટના જ્યારે મોટો સ્પાર્ક થયો ત્યારે બાળકો અને સ્કૂલના શિક્ષકો પણ ગભરાઈ ગયા હતા। જી સંજય, આ ઘટનાને લઈને શાળા સંચાલકનું કોઈ નિવેદન? ઘટના જે છે તે શોર્ટ સર્કિટથી બની હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે। ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। ચોક્કસથી કઈ શાળા સંચાલક પણ એ જ જણાવી રહ્યા છે કે આ ઘટના ક્યાંક ને ક્યાંક જે છે તે શોર્ટ સર્કિટના કારણે થઈ છે। જોકે બાળકો ને સલામત રીતે ખસેડી દેવામાં આવે। સંજય, આભાર માહિતી બદલ।